તો આગળ વાત જસદણની. જસદણ તાલુકાના વિંછિયા તાલુકાના ભરવાડ અને રબારી સમાજના બહોળી સંખ્યામાં લોકો દ્વારા રેલીના સ્વરૂપે રામધૂન સાથે જસદણ પ્રાંત કચેરી ખાતે ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાતના ભરવાડ અને રબારી સમાજના ધર્મગુરુ દ્વારા ભરવાડ અને રબારી સમાજને ગુજરાતભરમાં આહ્વાન કરવામાં આવ્યું હતું. તે ગાય માતા છે, આપણી માતા છે, તેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેમજ ભરવાડ રબારી સમાજ અને આજીવન કા ગાય જ્યારે માતા અને તેમની સાથે જ પૂજાથી ગાય માતા કતલખાનામાં કપાતી હોય તો તેમને માતાની રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી ભરવાડ અને રબારી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆત કરી. જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી ભરવાડ અને રબારી સમાજના આગેવાનો અને યુવાઓ દ્વારા શાંતિ સ્વરૂપે રામધૂન જસદણ પ્રાંત કચેરી ખાતે બહોળી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ કમાભાઈ નાથાભાઈ વકાતર, ગામ હાથસણી, તાલુકો વિંછિયા. શું કહેજો આજે જે આવેદન પત્ર દેવા આવ્યા હો? આજે અમે તારીખ 6 બુધવારે જે આવેદન પત્ર દેવા આવ્યા છે, અમારા ધર્મગુરુ શ્રી 1008 કણીરામ બાપુ તથા ઘનશ્યામપુરી બાપુ તથા રામ બાપુ બાવળિયાવાળાએ જે અમને આહવાન કરેલું કે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આખા ઓલ ઇન્ડિયામાં જે આપણે આવેદન પત્ર આપવાના છે એની માટેથી અમે જસદણ વિંછિયા તાલુકાના ભરવાડ અને રબારી સંયુક્ત ભેગા થઈને બહુ હજારોની સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી છે. અમારી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌચર છૂટા કરાવો. તમારું? ગોરાભાઈ ભરવાડ. શું કહેશો આજે જે આવેદન પત્ર? આજે અમારો હેતુ એ છે આવેદન પત્ર દેવાનો કે અમારા ધર્મગુરુ કણીરામ બાપુ, રામ બાપુ, ઘનશ્યામપુરી બાપુનો આદેશના અમે પાલન કરી અને અમે હજારોની સંખ્યામાં ભેગા થઈ ભરવાડ રબારી અને બંને થઈ જસદણ વિંછિયા તાલુકાના બંને ભરવાડ રબારી ભેગા થઈ અને આવેદન પત્ર દીધું છે કલેક્ટર સાહેબને કે અમારે ગા માતાને રાષ્ટ્રીય માતા બનાવો, આવી અમારી માંગ છે. માંગ સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અમે કંઈક અમારા સંતો મંતો કહે એનો આદેશ અમે પાડ